नमस्कार विद्यार्थी मित्रों, आप सौ मजा में हशो। आपनु मैथ्सना लेक्चर में स्वागत है। आज આપણે નવા ચેપ્ટર થી શરૂઆત કરવાની છે મિત્રો। 10મું ચેપ્ટર રેખાઓ લાઇન્સ જે આપણી યામ ભૂમિતિની શરૂઆત થશે। આમ તો શરૂઆત તમે 10મા ધોરણમાં જ કરી ગયા છો। તમારે યામ ભૂમિતિના નામે ચેપ્ટર આવતું હતું। એ एक्चुअली છે એ આ જે ચેપ્ટરનો યામ ભૂમિતિનો થોડોક અમુક પોર્શન છે એ તમારે 10th ની અંદર પણ આવતો હતો। એ જ પોર્શન શરૂઆતમાં થોડું બધું એવું જ આવશે, પછી આપણે રેખાઓની અંદર જવાની વાત આવશે મિત્રો। તો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર 10 રેખાઓ મિત્રો। ખૂબ જ મજાનું છે અને યામ ભૂમિતિનો આખો બેઝ છે એ આનાથી જ આપણે ક્લિયર કરતો જવાનો છે મિત્રો। તો સૌથી શરૂઆત હંમેશા આપણે યામ ભૂમિતિ કરીએ એટલે રેને દેકાર્તે જે ફ્રેન્ચ મેથેમેટિશિયન થઈ ગયા છે એને યાદ કરવા પડે, કારણ કે એણે ભૂમિતિ અને યામ પદ્ધતિ ઓકે આ બેનો સમન્વય કરી અને એક નવી શાખા ગણિતની યામ ભૂમિતિ છે એ નવી શાખાને વિકસાવી અને એની મદદથી છે એ ગણિત થોડું વધારે હળવું અને સમજાય એવી સ્થિતિમાં આવી ગયું છે આપણી સામે। ઓકે, તો યામ ભૂમિતિની મજા જ એ છે મિત્રો કે જે કાંઈ પણ પ્રમેયો હોય એને તમે યામની મદદથી આખું સાબિત કરી શકો। લેફ્ટ એપોલોનિયસનો પ્રમેય છે તો એપોલોનિયસના પ્રમેયને તમે ડાબી બાજુ જમણી બાજુ બિંદુઓ લઈ અને સાબિત કરી શકો ત્રિકોણની અંદર। ઓકે, તો અહીંયા આપણે યામ ભૂમિતિની શરૂઆત જ આપણે ચરણ અને યામાક્ષોથી જ કરવાની છે મિત્રો। તો આપણે જાણીએ છીએ કે સમતલની અંદર બે શિરોલંબ રેખાઓ, જેને આપણે એક આડી રેખા જે છે એને આપણે x અક્ષ કહીએ છીએ અને ઊભી રેખા હોય છે એને આપણે y અક્ષ કહીએ છીએ। બે રેખાઓ પરસ્પર લંબ હોય છે અને બંને રેખાઓ જ્યાં છેદતી હોય છે એ બિંદુને આપણે ઉગમ બિંદુ O00 તરીકે ઓળખીએ છીએ, જેના યામ 00 હોય છે। તો આ યામાક્ષ પદ્ધતિથી આખું જે સમતલ છે એ જે રચાય છે એને આપણે યામ સમતલ કહીએ છીએ અને સમતલની અંદર યામાક્ષો આવવાથી આખા સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે। જે ચારેય ભાગ છે એને આપણે એના ચરણ એટલે કે ક્વોડ્રન્ટ તરીકે ઓળખીએ છીએ મિત્રો। ઓકે, અને અક્ષો પરના બિંદુઓની વાત તો આપણે લખીએ એની અંદર ચરણ અને યામાક્ષોથી સ્ટાર્ટ કરીએ। ચરણ અને યામાક્ષો। તો આપણે જાણીએ છીએ મિત્રો કે સમતલની અંદર x અક્ષ અને y અક્ષ બે પરસ્પર લંબ હોય એવા અક્ષો છે। આ x અક્ષ y અક્ષ OX છે ધન x અક્ષ, OX ડેશ છે ઋણ x અક્ષ, OY છે ધન y અક્ષ અને OY ડેશ છે ઋણ y અક્ષ દર્શાવે છે। હવે એની અંદર ઉગમ બિંદુ હોય છે એના યામ આપણે 00 લેતા હોઈએ છીએ। પહેલું ચરણ છે એમાં x યામ ધન અને y યામ પણ ધન હોય છે। આ બીજું ચરણ છે એમાં x યામ ઋણ અને y યામ ધન, કારણ કે પહેલું ચરણ છે ધન x અક્ષ અને ધન y અક્ષ થી બને છે એટલે એનો x યામ અને y યામ બંને ધન હોય છે। જ્યારે બીજું ચરણ ઋણ x અક્ષ થી એટલે x યામ ઋણ અને ધન y અક્ષ હોય છે એટલે y યામ છે એનો ધન હોય છે। ત્રીજું ચરણમાં x અક્ષ એ ઋણ અને y અક્ષ એ ઋણ એટલે માઈનસ માઈનસ, અને ચોથા ચરણમાં ધન x અક્ષ અને y અક્ષ છે ઋણ હોય એટલે પ્લસ માઈનસ। આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ છે આપણું। તો આ 4 ચરણો છે એને આપણે દર્શાવીએ તો કોઈ પણ યામ સમતલનું બિંદુ હોય, યામ સમતલ નું બિંદુ અથવા તો યામ સમતલ જે આખું છે એને જ આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ। યામ સમતલ એ ક્રમયુક્ત જોડનો ગણ છે। આ સમતલની અંદર આવેલા દરેક બિંદુને સંગત એક ક્રમયુક્ત જોડ સંકળાયેલી હોય છે, એટલે આપણે એને આ યામ સમતલને R2 અથવા તો R ક્રોસ R વડે દર્શાવતા હોઈએ છીએ। જે x અને y બે યામ હોય જેમાં x અને y બે belongs to R હોય। તો
આ થયું આપણું યામ સમતલનું ગૌણ સ્વરૂપ. હવે એની અંદર આપણે ચરણની વાત કરીએ તો પ્રથમ ચરણ છે એમાં x અને y બે યામ હોય, પણ બે યામ ધન હોય, એટલે કે xi ગ્રેટર ધેન 0 અને y પણ ગ્રેટર ધેન 0 હોય છે. પછી ઈ જ રીતે બીજું ચરણ હોય તો xy કે જ્યાં x છે એ ઋણ હોય છે અને y છે એ ધન હોય છે, y ગ્રેટર ધેન 0 હોય છે. જ્યારે ત્રીજું ચરણ એમાં x અને y બંને યામ ઋણ હોય છે, xi લેસ ધેન 0 અને y પણ લેસ ધેન 0 બે હોય. અને ચોથું ચરણનું બિંદુ હોય તો એમાં x યામ છે એ ધન હોય છે, જ્યારે y યામ છે એ ઋણ હોય છે. તો આથી આપણા આ આખું યામ સમતલ થયું, આ આખા ચારે ચાર ચરણ થયા. અને હવે યામાક્ષો અક્ષો પરના બિંદુઓ હોય તો એના માટે x અક્ષ છે તો x અક્ષ ઉપર હંમેશા એનો y યામ શૂન્ય હોય, એટલે x અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુનો y યામ 0 હોય હંમેશા, એટલે એના યામ x યામ જે કંઈ પણ હોય કોઈ પણ વાસ્તવિક સંખ્યા જ્યારે એનો y યામ હંમેશા શૂન્ય, એટલે x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ આપણે જ્યારે લેવાના થાય ત્યારે એના યામ હંમેશા x0 જ લેવા જોઈએ, જ્યાં x belongs to r છે. પછી એ જ રીતે y અક્ષ માટે વાત કરીએ તો y અક્ષ છે તો y અક્ષ ઉપર છે એ x યામ શૂન્ય હોય, આખા y અક્ષ ઉપર એનો x યામ શૂન્ય હોય છે, એટલે x0 હોય છે, જ્યારે y છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, એટલે y belongs to r. તો આથી આપણે આપણા યામાક્ષો x અક્ષ અને y અક્ષ બેને કમ્બાઈન કરો એટલે એને આપણે બહુવચનમાં યામાક્ષો તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ ચારે ચાર આપણા ચરણ થયા, આ આખું યામ સમતલ થયું. તો આ આપણું યામ ભૂમિતિની શરૂઆત રેને દેકાર્તે જે આપણને આપ્યું છે એ આપણે ભણવાનું છે મિત્રો. ચાલો હવે એની અંદર આપણે અંતર સૂત્રથી શરૂઆત કરશું આપણે મિત્રો. અંતર સૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા. અંતર સૂત્ર તમે 10મામાં પણ ભણી ગયા છો કે યામ સમતલના બે ભિન્ન બિંદુઓ એ x1 y1 અને b x2 y2 તમને આપેલા હોય તો એની મદદથી બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે એ તમે ભણી ગયા છો. એ જ પ્રમાણેનું છે. જો a x1 y1 અને b x2 y2 એ યામ સમતલના બે ભિન્ન બિંદુઓ હોય તો ડિસ્ટન્સ બિટવીન AB અથવા તો AB વડે પણ આમ લખો, આ વાંચો ત્યારે ડિસ્ટન્સ બિટવીન AB વાંચવાનું, એટલે કે A અને B વચ્ચેનું અંતર માટેનો સંકેત છે આ, અથવા એને AB ખાલી પણ લખી શકો. હવે AB વચ્ચેનું અંતર કઈ રીતે મેળવવાનું હોય છે મિત્રો? તો કે બે બિંદુઓ જે આપ્યા છે એના યામ આપણી પાસે હોય તો બે બિંદુના x યામની બાદબાકીનો વર્ગ વત્તા બેની y યામની બાદબાકીનો વર્ગ એનું વર્ગમૂળ, એટલે બેના x યામની બાદબાકી x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. આ આપણું અંતર સૂત્ર થયું R2 યામ પદ્ધતિની અંદર. R3 યામ પદ્ધતિ 3 ડાયમેન્શનલ યામ પદ્ધતિમાં કામ કરતા હોય તો હજી એક z યામ વધારે આવે, કારણ કે એમાં બિંદુઓ x1 y1 z1 ને x2 y2 z2 તો વત્તા z1 z2 નો સ્ક્વેર ત્રીજું બિંદુ એક વધારે આવશે. ઓકે, અથવા આને આપણે ઘણી વખત વર્ગના સ્વરૂપમાં પણ લખતા હોઈએ છીએ કે ab સ્ક્વેર કરી દો તો બે બાજુ વર્ગમૂળ વર્ગ કરશો એટલે આ બાજુથી વર્ગમૂળ દૂર થઈ જશે. x1 x2 નો સ્ક્વેર વત્તા y1 y2 નો સ્ક્વેર. તો આ થયું આપણું અંતર સૂત્ર. દાખલા તરીકે એક આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ. દાખલા તરીકે a -31 અને b 4 5 વચ્ચેનું અંતર શોધો. ઓકે, આ બે બિંદુઓ વચ્ચેનું આપણે અંતર મેળવવું હોય તો એના માટે આપણી પાસે જે બે બિંદુઓ છે a b, તો એના માટે a
AB બરાબર આપણે સૂત્ર લેશું x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર બરાબર બિંદુ A છે એના યામ આપણે x1 y1 કહી દઈએ અને બિંદુ B છે એના યામ આપણે x2 y2 કહી દઈએ તો બેના x યામ ની બાદબાકી એટલે -3 - 4 એનો વર્ગ વત્તા 1 - 5 એનો વર્ગ બરાબર રૂટ આ -3 ને -4 બે માઈનસ છે તો બેનો સરવાળો થશે એટલે -7 અને એનો વર્ગ એટલે +49 ઓકે ઋણ સંખ્યાનો વર્ગ છે કરીએ એટલે ધન થઈ જાય ઓકે એટલે +49 ને 1 - 5 એટલે -4 અને -4 નો સ્ક્વેર 16 થઈ જશે તો 49 + 16 આનો સરવાળો આપણે કરશું 49 અને 16 નો તો આ થશે 65 √65 તો આપણે A અને B બિંદુ વચ્ચેનું અંતર √65 મળ્યું કહેવાય મિત્રો તો એકદમ સહેલું છે આ અંતર સૂત્ર આ આપણે યાદ રાખવાનું છે ઓકે અને આ બધા આપણા ચરણ અને યામક્ષો છે આટલું નોંધી લ્યો પછી આપણે આગળ બીજા થિયરીના મુદ્દાઓની ચર્ચા કરીએ ચાલો મિત્રો હવે આપણે રેખાખંડનું વિભાજન તમે 10મા ધોરણની અંદર રેખાખંડના અંતઃવિભાજનની વાત કરી રહ્યા છો આ આપણે અંતઃવિભાજન અને બીજું એનું બહિર્વિભાજન બંને વિભાજનની વાત કરશું મિત્રો તો રેખાખંડનું વિભાજન division of a line segment એમાં આપણે અંતઃવિભાજન internal division जो APB હોય તો બિંદુ PA રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા બરાબર AP/PB ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે તેમ કહેવાય ઓકે એટલે આ થયું આપણું અંતઃવિભાજન એટલે કે રેખા પર આવેલા ત્રણ બિંદુઓ A P અને B આ રેખા પરના ત્રણેય બિંદુઓ સમરેખ હોવા જોઈએ A P અને B વિભાજન કરતું બિંદુ P છે એટલે P બિંદુ જો રેખાખંડ AB ના વચ્ચેના ભાગમાં ક્યાંય પણ આવતું હોય અને આ રેખાખંડનું એ રેખાખંડની વચ્ચે રહી અને એનું વિભાજન કરતું હોય તો આવા વિભાજનને અંતઃવિભાજન અંદર રહીને વિભાજન કરે છે એટલે એને એનું અંતઃવિભાજન કહેવાય APB એટલે કે P છે વચ્ચેના ભાગમાં ગમે ત્યાં APB સમરેખ હોય તો બિંદુ P છે એ રેખાખંડ AB નું આ બિંદુ A તરફથી લેમ્બડા છે એને વિભાજન ગુણોત્તર તરીકે ઓળખતા હોઈએ છીએ વિભાજન ગુણોત્તર બિંદુ P થી વિભાજન ગુણોત્તર કેવી રીતે બને તો કે વિભાજન ગુણોત્તર છે જે બિંદુ વિભાજન કરતું બિંદુ હોય એ બિંદુથી રેખાખંડના બંને અંત્ય બિંદુઓના અંતરનો ગુણોત્તર જે એને એનો વિભાજન ગુણોત્તર કહેવાય એટલે બિંદુ P થી A સુધીનું અંતર A તરફથી લીધું છે તો AP અંતર અંશમાં અને બિંદુ P થી બીજા બિંદુ સુધીનું અંતર છેદમાં જો B તરફથી લ્યો તો PB અંતર અંશમાં અને AP અંતર છેદમાં રહેશે એટલે કયા બિંદુ તરફથી વિભાજન થાય છે એ પ્રમાણે એનો ગુણોત્તર બનતો હોય છે તો AP/PB ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે એમ કહેવાય બિંદુ P આ રેખાખંડનું અંતઃવિભાજન કરે છે એમ કહેવાય પછી એ જ રીતે એવું છે બહિર્વિભાજન ઓલું ઇન્ટરનલ ડિવિઝન આ એક્સટર્નલ ડિવિઝન ચાલો બહિર્વિભાજન માટે કે બિંદુ P છે એ રેખાખંડ AB ની વચ્ચેના ભાગમાં ન આવતું હોય
એની બહારના ભાગમાં રહી અને રેખાખંડનું વિભાજન કરતો હોય, એનો મતલબ કે ઈ રેખાખંડને સમાવતી રેખા ઉપર બહારના ભાગમાં ક્યાંક બિંદુ આવતું હોય, એટલે એનો સમરેખતાનો ક્રમ આવો રહેશે કે જો P પહેલા આવતું હોય, P A B હોય અથવા A B P એનો સમરેખતાનો ક્રમ હોય તો બિંદુ P A રેખાખંડ AB નું A તરફથી લેમ્બડા બરાબર -AP/PB ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે તેમ કહેવાય. ઓકે, એટલે આમાં બિંદુ P છે ઈ અથવા બેની આકૃતિ આપણે દોરીએ. આમાં બિંદુ P છે એ પહેલા આવશે રેખાખંડ A અને B ની પહેલા, જ્યારે ઓમાં આપણે પછી લેશું A B અને P. પણ વિભાજન કરતું બિંદુ તો P જ છે, એટલે અને A તરફથી આપણે લીધું છે તો AP અંતર ભાગ્યા PB અંતર થશે. આમાં પણ AP અંતર ભાગ્યા PB અંતર થશે. તો અહીંયા વિભાજનના ગુણોત્તરમાં જ્યારે બહિર્વિભાજન થતું હોય તો એનો વિભાજન ગુણોત્તર છે એ માઈનસ ગુણા લેવામાં આવે છે, એ ધન નથી લેવામાં આવતો. બિંદુ P છે રેખાખંડની બહાર રહી અને રેખાખંડનું વિભાજન કરે છે, એટલે આવા ગુણોત્તરને શક્ય નહીં તો બેયમાં સરખું જ લાગે, એટલે બેયનો ગુણોત્તર ચેન્જ કર્યો હોય છે. બહિર્વિભાજન થતું હોય ત્યારે એના ગુણોત્તરને માઈનસમાં લેવાનું. અથવા તો તમને પ્રશ્નની અંદર એવું કહેવામાં આવે કે 2:3 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. ગુણોત્તર તમને ધન આપ્યો હોય 2:3, પણ પાછળ શબ્દ આપ્યો હોય કે બહિર્વિભાજન. તો બહિર્વિભાજન છે એટલે જ્યારે તમે એના વિભાજન સૂત્રની મદદથી જ્યારે વિભાજન બિંદુના યામ મેળવવાના હોય ત્યારે તમારે ગુણોત્તર 2:3 છે એમાં તમારે ગુણોત્તરનું મૂલ્ય -2:3 લેવાનું, કારણ કે બહિર્વિભાજન થતું હોય છે. એટલે ખાસ ધ્યાનમાં લેવાનું, બહિર્વિભાજનમાં ગુણોત્તર હંમેશા ઋણ લેવાનો હોય છે. હવે બીજી વસ્તુ કે હંમેશા વિભાજન ગુણોત્તરનું મૂલ્ય ક્યારેય શૂન્ય ન હોય અને ક્યારેય -1 ન થઈ શકે. જો શૂન્ય ક્યારે થઈ શકે કે કોઈ અંતર બે બિંદુઓ વચ્ચેનું અંતર 0 હોય, એનો મતલબ કે P બિંદુ છે એ બિંદુની જગ્યાએ જ આવતું હોય, A અને P એક જ જગ્યાએ આવતા હોય તો એ અંતર શૂન્ય થઈ શકે. જો અંશ શૂન્ય થાય તો જ મૂલ્ય શૂન્ય થાય, એટલે આ તો પોસિબલ નથી, કારણ કે રેખાખંડ A અને B છે એના અંત્ય બિંદુઓ છે એના સિવાયનું બિંદુ P લીધું છે, તો આ અંતર કોઈથી શૂન્ય થાય નહીં, એટલે વિભાજન ગુણોત્તર ક્યારેય 0 ન હોય. અને બીજું કે -1 ન થઈ શકે મિત્રો. શું કામ -1 ન થઈ શકે? કારણ કે -1 ગુણોત્તર માટે વાત કરીએ તો એ બહિર્વિભાજન દર્શાવે, અને બહિર્વિભાજન દર્શાવે ત્યારે બિંદુ P છે એ રેખાખંડ AB ના કાં પહેલા હોય અને કાં પછી હોય. જો પહેલા અને પછી હોય તો AP અંતર અને PB અંતર બે અંતર કોઈની સરખા થાય નહીં, કારણ કે આ AP અને PB બે અંતર સરખા થાય તો જ આ દાખલા તરીકે આ 5 અને આ 5 થાય તો 5 થાય અને કેન્સલ થાય તો -1 એનો ગુણોત્તર બને. પણ આ અંતર તો જો બિંદુ P છે રેખાખંડ AB ની પહેલા હોય અથવા તો પછી આવતું હોય તો આ અંતરો સરખા થાય નહીં, તો એનો ગુણોત્તર ક્યારેય -1 પણ થઈ શકે નહીં. તો આપણે એના માટે એક નોંધ લખી દઈશું. વિભાજન ગુણોત્તર લેમ્બડાનું મૂલ્ય ક્યારેય 0 અથવા -1 હોતું નથી. વિભાજન ગુણોત્તરનું મૂલ્ય ક્યારેય 0 કે -1 ન હોય. શું કામે ન હોય મેં તમને સમજાવ્યું છે, કારણ કે બિંદુ P છે જો એ બિંદુની જગ્યાએ જ આવતું હોય તો જ શૂન્ય થઈ શકે, બાકી થાય નહીં. પણ બિંદુ P છે એ અને B થી ભિન્ન હોય એવું બિંદુ હોય એટલે એ કોઈથી શૂન્ય ન થાય. -1 માટે બહિર્વિભાજનની વાત કરતા હોય, બહિર્વિભાજનની વાત કરીએ ત્યારે બિંદુ P છે એ કાં બહાર હોય આ બાજુ પહેલા આવતું હોય કાં પછી આવતું હોય, તો A થી P અને P થી B નો અંતર આમાં અને આમાં તમે જોઈ શકો છો કે બે અંતર છે ભિન્ન થશે. બે અંતર સરખા થાય તો જ ગુણોત્તર -1 આવે. બહિર્વિભાજનમાં એ પોસિબલ નથી, એટલે એના ગુણોત્તરનું મૂલ્ય ક્યારેય -1 પણ હોતું નથી. હવે આપણે આ અંતર વિભાજન અને બહિર્વિભાજન બે પ્રકારના વિભાજન જોયા છે. હવે વિભાજન સૂત્ર એટલે કે વિભાજન બિંદુ, જે બિંદુ વિભાજન કરે
A અને B રેખાખંડના અંત્ય બિંદુઓના યામ આપેલા હોય અને એની મદદથી તમારે વિભાજન બિંદુના યામ મેળવવા હોય અને તમને ગુણોત્તર પણ આપેલો હોવો જોઈએ. વિભાજન ગુણોત્તર આપેલો હોય અને A અને B ના યામ આપેલા હોય તો એની મદદથી તમે વિભાજન બિંદુ P ના યામ મેળવી શકો. એટલે એના માટે આપણે લખીએ વિભાજન સૂત્ર. બિંદુ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડ AB નું A તરફથી m/n ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ હોય તો pxy p ના યામ pxy બરાબર mx2 nx1 m+n અને my2 ny1 m+n. તો આ વિભાજન સૂત્ર થયું. અંત વિભાજન હશે તો અહીંયા પ્લસ નિશાની રાખો અથવા તો તમે ડાયરેક્ટ જ અંત વિભાજનને ધ્યાનમાં ન લ્યો પણ બહિર્વિભાજન કીધું હોય તો સીધા જ માઈનસ એપ્લાય કરી દો તો પણ ચાલે. નહીં તો બહિર્વિભાજનમાં આપણે અલગથી જ સૂત્ર લખશું. એમાં પછી તો તમારે ગુણોત્તર 2/3 મેં કીધું હતું એમ કે તમારે માઈનસ લેવાનું હોય પણ માઈનસ ન લ્યો અને એ સૂત્ર વાપરો તો માઈનસ લેવાની જરૂર નથી. એમાં વચ્ચે ઓટોમેટિક આપણે બેમાં માઈનસ જ કરી નાખશું. તો આ અંત વિભાજન માટે વિભાજન સૂત્ર થયું. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે બિંદુ તરફથી વિભાજન અહીંયા A તરફથી વિભાજન થાય છે તો જે બિંદુ તરફથી વિભાજન થતું હોય એ બિંદુના યામ છે તમારે x1 y1 તરીકે લેવાના અને બીજું અંત્ય બિંદુ જે રેખાખંડનું હોય એને x2 y2 તરીકે લેવાના છે. એટલે આટલું પહેલા નોંધી લ્યો પછી આપણે એમ આજે બહિર્વિભાજન માટે વાત કરીએ છીએ. આટલું નોંધી લ્યો. વિભાજન સૂત્ર આપણે આગલી સ્લાઇડમાં જોયું કે pxy વિભાજન બિંદુના યામ pxy બરાબર mx2 nx1 m+n અને એનો y યામ હતો my2 ny1 m+n. ઓકે, આ 10માં આવતું હતું એ જ વિભાજન સૂત્ર છે. એમાં કોઈ ફેરફાર નથી. ત્યાં તમારે બહિર્વિભાજન નું આવતું એટલે એક જ સૂત્રથી કામ ચાલી જાય. અહીંયા બહિર્વિભાજન જો થતું હોય તો વિભાજન બિંદુ P ના યામ થશે pxy બરાબર mx2 mx1 m-n અને my2 ny1 m-n. મતલબ વચ્ચે ખાલી માઈનસ નિશાની આવે છે, બીજો કોઈ ફરક નથી. બહિર્વિભાજન થતું હોય તો ગુણોત્તર માઈનસ ન લેવો હોય તો જે કાંઈ ગુણોત્તર આપ્યો હોય m અને n નું મૂલ્ય m/n જે આપ્યું હોય તમારે વચ્ચે માઈનસ મૂકી દેશો એટલે નિશાની માઈનસની એમાં એપ્લાય થઈ જશે. હવે જો m અને n બેયનું સમાન મૂલ્ય હોય એટલે કે m/n m/n 1:1 ગુણોત્તરમાં વિભાજન થતું એટલે AP અને PB નું અંતર બિંદુ P છે એથી સરખા અંતરે અને B થી પણ સરખા અંતરે આવેલું હોય તો એના ગુણોત્તરનું મૂલ્ય 1 થાય અને ગુણોત્તરનું મૂલ્ય જો 1 થતું હોય તો બિંદુ P છે રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. તો મધ્ય બિંદુના યામ pxy બરાબર x1 x2/2 અને y1 y2/2 થશે. આગળનું જે સૂત્ર હતું એમાં m અને n બેયના મૂલ્ય છે એ તમે 1 1 મૂકી દેશો એટલે સૂત્રની અંદર અહીંયા વચ્ચે ત્યાં પ્લસ હતા તો અહીંયા 1 અહીંયા 1 ને અહીંયા વચ્ચે પ્લસ સમજવાના તો 1 + 1 2 થશે ઉપર x2 + x1 પછી સરવાળો હોય તો x1 + x2 લખો કે x2 + x1 લખો બે એક જ કહેવાય. એટલે કોઈ પણ બે બિંદુના યામ આપ્યા હોય આપણને તો એના મધ્ય બિંદુના યામ મેળવવા માટે ઈ બે બિંદુના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બે બિંદુના y યામનો સરવાળો ભાગ્યા 2 થશે. તો મિત્રો આ મધ્ય બિંદુના યામ કોઈ પણ રેખાખંડના મધ્ય બિંદુના યામ મેળવવા હોય ત્યારે આપણે એના x યામનો સરવાળો અને y યામના સરવાળાથી મળી શકે. એની ભાગ્યા 2 એટલે એની સરેરાશ લેવાની. ખાસ આ નોંધને આપણે ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે રેખાખંડ AB નું જે બિંદુ તરફથી વિભાજન થતું હોય તે બિંદુના યામને જ આપણે x1 y1 તરીકે લેવાના છે. જો B તરફથી કીધું હોય તો B ના યામને x1 y1 તરીકે લેવાના અને A રેખાખંડનું બીજું અંત્ય બિંદુ A હોય તો A ના યામ x2 y2 લેવાના. પણ જો A તરફથી થતું હોય તો A ના યામ x1 y1 અને બીજું બિંદુ B હોય તો B ના યામ x2 y2 તરીકે લેવાના. મતલબ જે બિંદુ તરફથી વિભાજન થતું હોય એના યામ તમારે x1 y1
લેવાના છે અને બીજા બિંદુને આમ x2 y2 પણ જ્યારે રકમમાં કહેવામાં ન આવ્યું હોય કે કયા બિંદુ તરફથી તો જે રેખાખંડ આપણી સામે હોય દાખલા તરીકે PQ રેખાખંડ છે તો એમાં પહેલું બિંદુ જે હોય એ બિંદુ તરફથી જ આપણે વિભાજન લઈ લેવાનું હોય છે સામાન્ય રીતે ત્યારે આપણે કીધું ન હોય ત્યારે રેખાખંડનું જે પહેલું બિંદુ હોય એના તરફથી જ વિભાજન લઈ લેવાનું હોય છે આપણે તો આ નોંધને ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો ચાલો હવે 10મામાં આવતું તો એનું ઈ જ સૂત્ર આપણે અહીંયા ફરી પાછું સ્ટડી કરવાનું છે મતલબ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓના યામ આપણને આપ્યા હોય અને એની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ત્રિકોણ A x1 y1 B x2 y2 અને C x3 y3 ત્રિકોણ ABC છે જેના ત્રણેય શિરોબિંદુઓના યામ x1 y1 x2 y2 અને x3 y3 આપણને આપેલા હોય તો એની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે જો A x1 y1 B x2 y2 અને C x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર સૂત્ર છે 1/2 માનાંકમાં x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 અને એનો માન એકદમ સરળ સૂત્ર છે હવે આ સૂત્ર છે એક્ચ્યુઅલી નિશ્ચાયક ઉપરથી આવતું સૂત્ર છે પણ નિશ્ચાયક તમારે અત્યારે નથી આવતું જેમ 10માં નહોતું આવતું આ સૂત્ર તમે ત્યારે પણ સ્વીકારી લીધું હતું એમ અત્યારે પણ તમારે નિશ્ચાયક નથી આવતું એક્ચ્યુઅલી 12મા ધોરણની અંદર નિશ્ચાયક આખું ચેપ્ટર આવશે ઈ ચેપ્ટરની અંદર ફરી પાછા ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા ઈ સૂત્રથી જે આ સૂત્ર એના ઉપરથી જે આવ્યું છે ત્યારે આપણે નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ ત્યારે 12માં મેળવશું અત્યારે આપણે આ સૂત્રની મદદથી કામ લેવાનું છે તો ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં હવે માનાંક એટલા માટે લેવો પડે કે આ બધાયનો સરવાળો થતા જે કંઈ પણ મૂલ્ય આવે એ કદાચ ધન પણ આવે કારણ કે યામ છે એ આપણને ધન કે ઋણ ગમે તે યામ હોઈ શકે તો યામ ધન કે ઋણ હોય તો એના સરવાળા બાદબાકી ગુણાકાર જે કાંઈ થાય એ ધન કે ઋણ આવી શકે એટલા માટે ક્ષેત્રફળ છે એ હંમેશા ધન જ હોય ક્યારેય ઋણ ન હોય એટલે એને આપણે માનાંક આપવો પડે છે તો x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 આપ્યું છે તો તમે જોઈ શકશો યાદ રાખવામાં પણ એકદમ સહેલું છે જરાય તમને તકલીફ આવે એવું નથી x1 x2 અને x3 કૌંસની બહાર રહે છે વચ્ચે બધાયમાં સરવાળો જ આવે છે અને અહીંયા 1 છે તો 1 2 3 પછી 2 3 1 3 1 2 મતલબ ચક્રી ક્રમમાં જ આટા મારે છે એટલે કે અહીંયા 1 પછી અંદર y રાખવાના કૌંસમાં y ના તફાવત છે અને બહાર ગુણાકારમાં એનો x આવે છે એટલે x1 લ્યો તો 1 સાથે 2 3 લેવાના પછી 2 લ્યો તો 2 પછી 3 1 ઓકે 1 2 3 પછી 2 3 1 પછી 3 1 2 ઈ રીતે ઓકે એટલે ચક્રીય ક્રમમાં આનું સૂત્ર તમે સરળતાથી યાદ રાખી શકો x બહાર રાખવાનો અને કૌંસમાં y ના તફાવત આવશે એટલે 1 2 3 2 3 1 અને 3 1 2 તો આ આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર થયું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ દાખલા તરીકે a 4 4 b 3 2 અને c -316 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આવો આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે સૂત્ર લેશું ડેલ્ટા બરાબર 1/2 મોડ x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 નો માન બરાબર 1/2 હવે આ ત્રણેય બિંદુઓ જે આપ્યા છે એને આપણે x1 y1 કહી દઈએ આને x2 y2 કહી દઈએ અને આને x3 y3 કહી દઈએ x1 y1 x2 y2 અને x3 y3 કહી દીધા પછી એ પ્રમાણે આની અંદર આ સૂત્રમાં મૂકતા જાય તો x1 છે 4 y2 y3 y2 y3 એટલે -2 16 x2 x2 છે 3 y3 -16 4
16 માઈનસ 4 અને x3 છે -3 તો અહીંયા -3 y1 y2 એટલે 4 માઈનસ માઈનસ પ્લસ 2 થઈ જશે. હા માઈનસ અહીંયા આપણે સૂત્રમાં હોય છે અને આ -2 અહીંયા આવે તો એ માઈનસ માઈનસ પ્લસ કરવાના આપણે ભૂલવાના નથી મિત્રો. ઓકે, થોડી કાળજી રાખવા, નિશાનીઓ બાબતે આપણે કાળજી થોડીક રાખવાની છે, બાકી કાંઈ છે જ નહીં. ઓકે, તો બરાબર 1/2 4 ઇન્ટુ આ થશે -18 વત્તા 3 ઇન્ટુ 16 માંથી 4 જશે એટલે 12 -3 ઇન્ટુ 4 ને 2 6 તો બરાબર 1/2 18 ચોકું 72 એટલે -72 વત્તા 12 તેરી 36 અને -6 તેરી 18. હવે 72 માંથી 36 જશે એટલે -36 વધશે અને -36 અને -18 -36 અને -18 એટલે આ થશે 54 -54 અને -54 27 દુ 54 અને માનાંકની 12 -27 છે તો માનાંકની 12 આવશે તો +27 એટલે બરાબર +27. તો ડેલ્ટા છે એ આપણું +27 આપણને ક્ષેત્રફળ મળ્યું છે. તો એકદમ સહેલું ક્ષેત્રફળ મેળવવું છે, ખાલી એક સૂત્ર યાદ રાખો, એની મદદથી ખાલી કિંમતો મૂકવાની અને નિશાનીઓ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે. માઈનસ માઈનસ કે જ્યાં પ્લસ થતા હોય તો એ બાબતે થોડી કાળજી લેવાની, બાકી કાંઈ કરવું છે નહીં. ચાલો એક નોંધ હજી આમાં આપણે લખી લઈએ. અહીં બાજુમાં લખું છું, આ લખાઈ જાય પછી નોંધ લખજો. નોંધ: જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 હોય તો બિંદુઓ ABC સમરેખ હોય છે. ઓકે, આપણે જાણીએ છીએ કે ત્રિકોણ તો 3 ભિન્ન અસમરેખ બિંદુઓથી બને. જો એક જ રેખામાં બિંદુ આવી જાય તો ત્રિકોણ જ નથી બનવાનો, તો એનું ક્ષેત્રફળ છે એ 0 આવવાનું છે. એટલા માટે જો તમે 3 બિંદુ આપ્યા હોય અને એનું ક્ષેત્રફળ સૂત્રની મદદથી મેળવો, ક્ષેત્રફળ જો આ તફાવત બાકી બધું 0 થઈ જાય તો સમજવાનું કે એ બિંદુઓ અસમરેખ બિંદુઓ નથી, એ સમરેખ બિંદુઓ છે. એટલે આ લખાઈ જાય પછી આ નોંધ છે એના પછી નીચે લખી નાખવાની છે. તો મિત્રો અહીં સુધી રાખીએ. હવે પછી આગળ આપણે રેખા છે એ સ્ટાર્ટ કરશું. રેખાના ઢાળ અને એની મદદથી રેખાઓ સમાંતર હોવા માટેની શરત, લંબ હોવા માટેની શરત, બે રેખાઓ વચ્ચેના ખૂણાની, આની બધી વાતો આપણે નેક્સ્ટ યુનિટમાં રાખીએ. ચાલો આવજો મિત્રો, ગુડ બાય.